નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા। તારીખ 31/1/2025 શુક્રવારના રોજ માં રેવા આશ્રમ કરનાળી અને શ્રી ક્ષત્રિય મહિયડ ઔદિત્ય ટોળક મંડળના સંયુક્ત ઉપક્રમે 14મો સમૂહ યજ્ઞોપવિત એટલે કે જનોઈ કાર્યક્રમમાં રેવા આશ્રમ ક્ષેત્ર કરનાળી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 15 બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ ધારણ કરી હતી। આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી શૈલેષભાઈ મહેતા સોટ્ટા, પૂજ્ય શ્રી નયનભાઈ જોશી, પરમહિતધામ આધ્યાત્મિક સંકુલધામ નવા માંડવા ચાણોદ માં રેવા આશ્રમના સ્થાપક શ્રી રજનીભાઈ પંડ્યા તેમજ સહસ્થાપક શ્રી યોગેશભાઈ પંડ્યા અને પૂજ્ય ભુવાજી હરેશભાઈ, જય સિકોતર ચેહલ મેરડી ઝોપડી, મોહણીધામ ઢોલાર સહિત બટુકોને આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા। ખભેથી ખભો મિલાવી અને મારી સાથે કામ કરે છે એ બદલ હું મારા કારોબારી સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય મહાદેવ। બહેનોના માથે અને નીચે બેસી જાઓ। પહેલા કલશમાંથી સહેજ પાણી ગંગા પાંદો સૌમંગલ્યં ચાસ્તોક્ષરા પાંદો આપવાનું